સંભાવના ચેપ્ટરનો 3 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો. સરખી રીતે ચીપેલા 52 પત્તામાં થોકડીમાંથી કોઈ એક પત્તું કાઢવામાં આવે અને ચોકટની રાણી હોય. હવે જો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ચોકટની રાણી હોય. હવે જોઈએ ચોકટની રાણી ટોટલ કેટલી હોય? 52 પત્તામાંથી 4 રાણી હોય, એક કાળીનું, એક ફુલ્લીનું, ચોકટનું, એવી રીતે ટોટલ 4 રાણી. એમાંથી ચોકટની રાણી હોય 1, રાણી નીકળે 1, અને ટોટલ છેદમાં મારે પત્તા લખવા પડે 52. સંભાવના મેળવવાનું સૂત્ર કયું છે? ઉદ્ભવતી ઘટના છેદમાં કુલ ઘટનાની સંભાવના. કુલ 52 પત્તા છે, એમાંથી 1 ચોકટની રાણી નીકળે. આના પછી બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે કાળીનું પત્તું હોય. હવે જો ટોટલ 13 કાળીના પત્તા હોય, કે 13 લાલના, 13 ચોકટના અને 13 ફૂલલીના, 13 ચોખ્ખું 52, એમ કરીને ટોટલ 52 પત્તા થાય. એમાંથી કાળીનું પત્તું હોય તો કાળીના ટોટલ 13 પત્તા નીકળે છેદમાં 52, 13 ચોખ્ખું 52, એટલે કે સંભાવના 1/4. કાળા રંગનું કે તો 26 પત્તા, 13 ને 13 ટોટલ 26 પત્તા કાળા રંગના હોય, પણ કાળા રંગનું નથી લખેલ. કાળીના પત્તા હોય એટલે કે એ 13 પત્તા હોય, 13/52, એટલે કે 13 ચોખ્ખું 52. આના પછી ત્રીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, લાલનો ગુલામ. P(C) લાલનો ગુલામ. હવે લાલ રંગના કહે તો 2 ગુલામ હોય, પણ લાલનો ગુલામ તો એક જ નીકળશે, એટલે કે 1/52. જોઈ લ્યો આખો પ્રશ્ન. તમે 3 પ્રશ્નના જવાબ લખ્યા.